દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય છે, ત્યારે આજે પણ હાઈવે ઉપર રેકડો પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બની હતી। આજ રોજ બપોરના સમયે ગરબાડાના દેવદા શેરી નજીક હાઈવે ઉપર ગરબાડાથી દાહોદ તરફ જઈ રહેલો રેકડો અચાનક રોડની સાઈડમાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ભેગા થઈ ગયા હતા। અકસ્માતમાં રેકડામાં સવાર 3 ઇસમો પૈકી 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દાહોદ દવાખાને લઈ જવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ ઘટના સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે।